ભાઈને પૂછીશ કે માં સરસ્વતીની જન્મની આ વાત તમારા હૃદયને કેટલી સ્પર્શી છે? ખરેખર હવે એમ લાગે છે કે મહેફિલમાં રંગ આવે છે. ભાઈની પસંદગી બહુ સરસ, શરૂઆત પણ બહુ સરસ, અને તમારું જે પરફોર્મ, તમારી જે ગાવાની જે પકડ હતી એટલે બહુ શરૂઆતથી છેક સુધી તમે લાગે છે ઘરેથી નક્કી કરીને આવ્યો કે આવી રીતે મારે શરૂઆત કરવી છે ને આવી રીતે મારે પૂર્ણાવધિ કરવી છે. ગમી, ખૂબ સરસ, મજા આવી આમ તો. અને તમે લગભગ એને સાંભળ્યું પણ એવી રીતે હશે એવું મને લાગે છે, કારણ કે તમારે જ્યાં જરૂર હતી ત્યાં તમે ઊભા પણ રહ્યા અને જ્યાં જરૂર હતી ત્યાં આગળ પણ ચાલ્યા. તમારી હતી એક બે જગ્યાએ સુરમાં ભૂલ, પણ પેલું વાત કેવી છે કે જ્યાં બહુ સારું હોય ને ત્યાં બહુ ખરાબ નહીં જોવું. પ્લીઝ, થેન્ક યુ. ખૂબ સરસ. અને હવે આપણી વચ્ચે દિવ્યા સોલંકી પધારી રહ્યા છે. મારી તારું કંકુ ખરીને સુરજ દીધો. રાકેશજી, આપને પૂછવા જાણીશું. અવિનાશભાઈની આ ખૂબ જ જાણીતી અને માનીતી અત્યંત સુંદર રચના એમણે ખૂબ સરસ ગાઈ. ખાલી શરૂઆતમાં જે મેં જોયું એ કલ્યુશન જે હતું એ કીબોર્ડ ને એટલે એમને ને ગાયિકા વચ્ચે જે હતું એ જે હતું એ થોડુંક નડ્યું. અને બીજું એક કહીશ કે મિત્રો, હું શિક્ષક છું એટલે જરા બે વાત વધારે કહું તો ખોટું ના લગાડતા. હમણાં કુદુભાઈએ કીધું એ જ વાતને હું પણ દોહરાવું છું. અહીંયા અમારે પિયુષભાઈ પણ શિક્ષક છે, એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે તમે જે પણ કરો આવનાર સમયમાં એ કરો છો એનાથી ઘણું સારું કરો. તો બસ જે નાની મોટી જે હરકતો છે, જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો, આ બધી જે હરકત છે ને એ પોલિશ તમે જેમ જેમ કરશો એમ મને ચોક્કસ ખાતરી છે આજે તમે પ્રયત્ન કર્યા નથી, આગળ જતા આનાથી પણ ઉત્તમ તમારું ગાયન થશે. ખૂબ ખૂબ સરસ ગાયું.
આભાર રાકેશભાઈ. આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે નાણાં વગરનો નાથિયો ને નાણે નાથા લાલ. કોઈ પણ કાર્યક્રમ વિટામિન એમ વગર બિચારો એનિમિક થઈ જાય, એટલે વિટામિન એમ આપવું પડે તો જે જરા તેજદાર થાય, જરા લોહી ભરેલો થાય. આજના કાર્યક્રમમાં પણ આપણા ઘણા બધા મિત્રોએ આ વિટામિન એમ આપણને પૂરું પાડ્યું છે અને આજના કાર્યક્રમને શાનદાર જાનદાર બનાવવામાં મદદ કરી છે. આ ક્ષણે હું આવા અમારા સ્પોન્સરર મિત્રો શ્રી પીવી બારિયા, ડોક્ટર ધીમન ભાવસાર, આરકે કન્સ્ટ્રક્શન, જય કેશવાણી, મુકેશ કંગન સ્ટોર, મુસ્તફા પૂનાવાલા અને સબૂતભાઈ ગાઝીપુરવાલાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ગોધરાના બીજા ધનિક મિત્રો પણ એમાંથી હવે પછીના કાર્યક્રમ માટે પ્રેરણા લેશે એવી મને પૂરેપૂરી આશા અને વિશ્વાસ છે. મિત્રો, આજનો આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે www.godramagazine.com તથા www.godramagazine.in વેબસાઇટ પર. આપના પરદેશમાં વસતા સ્વજનો અને આજના કાર્યક્રમમાં સદેહને આવી શકનાર સ્થાનિક મિત્રોને આપ આ વેબસાઇટ લોગિન કરવા માટે કહી શકો છો. અને હવે આપણા બીજા એક આવા જ સંગીત રસિક મિત્ર જેમણે આ કાર્યક્રમમાં આપણને આર્થિક સહાય કરી છે, નીતિન દોશી, MS જ્વેલર્સ. અને હવે હું સ્વાગત કરીશ મોહમ્મદ સોહેલ શેખનું આ ગુજરાતી ભાષાના રાઉન્ડમાં. અને બંધા
આકાર નથી હોતા, કોણે કહ્યું કે લયને આકાર નથી હોતા, એ અંગ મરોડે ને વળ હાય ગઝલ. ગુજરાતી સાહિત્યમાં પ્રણયની જો વાત કરી હોય ને એમાં પ્રથમ પ્રણયની તો ઓથેન્ટિક કહી શકાય એવી આ રચના ખૂબ ખૂબ સરસ. હું રાકેશભાઈને પૂછીશ કે આ પ્રથમ પ્રણયની વાત આપના હૃદયને કેટલી સ્પર્શી ગઈ? બધાના જ હૃદયને સ્પર્શી જતી હોય. કે પ્રણયનું નામ આવે ને પ્રાણ બધાના સાબદા થઈ જાય. ભાઈએ ખૂબ સરસ પ્રયત્ન કર્યો અને જે થોડુંક જે મને દેખાય છે એ સૂરમાં જે એમને હરકત જે બધી તમે લીધી, શું નામ ભાઈ તમારું? હા જી, એ હરકત જે તમે લીધી ને એને બસ ખાલી પોલિશ કરવાની જરૂર છે. હમણાં વચ્ચે પણ મેં ગુજને માટે આ વાત કરી હતી, તો આ તમને પણ એ લાગુ પડે છે. એને બસ ખાલી થોડી મઠાડવાની જરૂર છે. એ તમે રિયાઝ કરશો એટલે એ આવી જશે. બાકી તમારો પ્રયત્ન ખૂબ સરસ રહ્યો.